માવઠાના મારથી ખેડૂત હજી બેઠો થયો નથી, કેમ કે સરકારે હજી આર્થિક પેકેજ જાહેર કર્યું નથી. ત્યાં આપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા. બંને એકબીજા ઉપર દોષારોપણ કરવા લાગ્યા. શા માટે ભાઈ? હજી તો નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી કે નથી ખેડૂતોને સહાય મળી. ત્યાં આ બંને નેતાઓ આમને સામને આવી ગયા. આવું કરશો તો શું થશે? બે બિલાડા ઝઘડે એમાં વાંદરો ફાવી જાય એમ આ તમે બંને ઝઘડતા રહેશો તો શાસક પક્ષને કંઈ કરવું નહીં પડે અને તે આસાનીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતી જશે. આપના હાઈકમાન્ડ ભલે ના પાડતા હોય કે અલગ અલગ ચૂંટણી લડો, કોઈ વાંધો નહીં. આપ અલગ અલગ લડો એમાં કોઈને વાંધો ન હોઈ શકે, પરંતુ જો આપ સામસામે બાજશો તો આ શાસક પક્ષને જોતું એવું મળી જશે. માટે જરા શાંતિ જાળવો અને દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર, એ સૂત્ર યાદ રાખી બંને પોતપોતાની રીતે લડો, તો જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને વિજય મળી શકશે. બાકી ભાજપનો કોઈ હરીફ લાગતો નથી. જો સામસામે બંને ઝઘડતા રહેશો તો ભાજપને કાંઈ કરવું નહીં પડે, તે આસાનીથી ચૂંટણી જીતી જશે. માટે જરા સમજો અને આ નેતાઓને જરા કહો કે આપણે ક્યાં છીએ આજે? એકાદ બે ચૂંટણી જીતી ગયા એટલે શું આપણે જીતી ગયા માનો છો તમે? ના, આખું સૌરાજ જીતવું જરૂરી છે. સૌરાજની ચૂંટણી જીતવી જરૂરી છે, તો જ આપનું કોઈ સાંભળશે. માટે શાંત રહો, ધીરા રહો. જય માતાજી.